હાલો, કેમ છો? શિયાળો એટલે ગરમા ગરમ કઢી ખાવાની સિઝન, રાઈટ? એ કઢી પછી ગુજરાતી કઢી હોય, કાઠિયાવાડી કઢી હોય, પકોડા કઢી હોય કે રાજસ્થાની કઢી હોય, રાઈટ? બેઝિકલી બેસન અને દહીંમાંથી બનતી કઢી. તો આજે આપણે સરસ મજાની સિઝનલ કઢી જોઈશું કે જેમાં મેથીનો ઉપયોગ કરી અને રાજસ્થાની ફ્લેવરની કઢી બનાવીશું. સૌથી પહેલાં બોલમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું બેસન લઈશું. 1 કપ દહીં લેવાનું છે. થોડું ખાટું હશે તો વધારે ટેસ્ટી બનશે. એને સરસ રીતે વિસ્ક કરી લઈએ અને એમાં બીજું પાણી એડ કરીશું. 1 કપ જેટલું પાણી ઉમેરીશું. ફરી એક વખત વિસ્ક કરી લઈએ. વલોણીથી પણ વલોવી શકીએ છીએ. હવે એક પોટમાં કે તપેલીમાં આને પોર કરી લઈએ. બીજું 2 કપ જેટલું પાણી ઉમેરીશું. ઇન શોર્ટ 3 થી 4 ટેબલસ્પૂન બેસન, 1 કપ દહીં અને 4 કપ પાણી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. એને મીડિયમ હીટ ઉપર ઉકળવા દઈશું. ઉભરો આવે એટલે એને ધીમા તાપે ઉકળવા મૂકીશું. બાજુના ગેસ ઉપર મૂકી દઈએ. ત્યાર પછી બીજા પેનમાં વઘાર કરીશું. એના માટે સૌથી પહેલાં 1 કે 2 ચમચી ઘી અથવા તેલ લેવાનું છે. એમાં હિંગનો તડકો કરી આદું અને મરચાં 1 ટેબલસ્પૂન જેટલા લેવાના છે. હાજી, થોડા આગળ પડતા લઈશું. ત્યાર પછી એમાં 2 કાંદા આ રીતે ઊભી સ્લાઈસ કરેલા એડ કરીશું. 2 થી 3 મિનિટ માટે એને સાંતળવાના છે. કૂક કરવાની જરૂર નથી. બેઝિક મસાલામાં લાઇટ યલો કલર માટે હળદર લઈશું. ધાણા જીરું, થોડુંક લાલ મરચું ઉમેરીશું. ઓપ્શનલ છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સરસ રીતે એને મિક્સ કરી દઈએ. એમાં 1 કપ ધોઈ અને સમારેલી લીલી મેથી ઉમેરીશું. સરસ રીતે એને મિક્સ કરીએ. ફરી 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈએ. ત્યાર પછી એને જે કઢી ધીમા તાપે ઉકળવા મૂકી છે એની અંદર એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરીશું. હવે બીજો વઘાર કરવાનો છે. કઢીનો ઇમ્પોર્ટન્ટ વઘાર. એના માટે 2 ચમચી ઘી લેવાનું છે. 1 ચમચી જીરું લઈશું. 5 થી 6 કળી લસણ આ રીતે સ્લાઈસ કરીને લેવાનું છે. 4 થી 5 નંગ બોરિયા મરચાં અને અડધી ચમચી લાલ મરચું સરસ મજાના કલર માટે. હવે આ વઘારને કઢીની ઉપર પોર કરી દઈશું. તો રેડી છે સરસ મજાની ગરમા ગરમ સિઝનલ મેથીની કઢી. એને આપણે રોટલા ભાખરી સાથે પણ સર્વ કરી શકીએ અને આ રીતે રાઈસ સાથે પણ સર્વ કરી શકીએ. ચોક્કસ બનાવજો. અત્યારે સરસ મજાની મેથીની ભાજી મળે છે તો ટ્રાય કરજો આ કઢી. જણાવજો કેવી લાગી રેસીપી. થેન્ક યુ.